નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી જે 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની સિરીઝ ચાલી રહી છે, એમાં આજે આપણે રૂલ નંબર 3 વિશેની ચર્ચા કરવાના છીએ. તો જોવો જોઈએ મિત્રો કે રૂલ નંબર 3 શું કહે છે, તો કે જો કોઈ પણ બે નાઉન એટલે કે નામ, જો કોઈ પણ બે નામને પ્રિપોઝિશનની મદદથી જોડવામાં આવે છે તો જે વર્બ છે એટલે કે જે ક્રિયાપદ છે તે પહેલા નાઉન મુજબ મૂકવાનું. ટૂંકમાં તમને કોઈ બે નાઉન આપેલા હોય અને એ બે નામ છે એને જો તમે પ્રેપોઝિશનની મદદથી જોડો છો, બરાબર છે, તો જે ક્રિયાપદ આવશે એ તમારે પહેલા નાઉન મુજબ મૂકવાનું. એટલે કઈ રીતે સમજશો આને તમે જોવો જોઈએ મિત્રો. માની લો કે આ છે કોઈ નાઉન 1, બરાબર છે, અને એને આપણે પ્રેપોઝિશનની મદદથી જોડીશું અને આ છે કોઈ નાઉન 2, બરાબર છે. તો આ બંને પછી અહીંયા જે વર્બ આવશે અથવા તો અહીંયા જે હેલ્પિંગ વર્બ આવશે, કોઈ પણ વર્બ છે, બરાબર, એ એકોર્ડિંગ ટુ શેના, તો કે નાઉન 1 મુજબ આવશે, બરાબર છે મિત્રો. હવે આપણે એને ઉદાહરણની મદદથી સમજીએ એટલે તમને વધારે સમજાશે. શું છે ઉદાહરણ જોવો જોઈએ મિત્રો કે the effect of world wars are not good for all. એટલે કે જે વિશ્વ યુદ્ધો થાય છે એની જે અસર છે, બરાબર, એ બધા માટે સારી નથી હોતી. તો જોવો જોઈએ મિત્રો, અહીં જે આ ઓફ છે એ પ્રેપોઝિશન છે, અહીં જે આ ઇફેક્ટ છે એ નાઉન છે, બરાબર, અને આ જે વર્લ્ડ વોર છે એ પણ નાઉન છે, બરાબર છે. તો નિયમ શું છે મિત્રો કે નાઉન, આ નાઉન 1 છે, બરાબર છે, તો નાઉન 1 મુજબ અહીંયા જે વર્બ છે, બરાબર, એ આવશે, બરાબર. તો અહીંયા જે નાઉન 1 છે એ શું છે મિત્રો, તો કે સિંગ્યુલર છે, એટલે કે એક વચનમાં છે, બરાબર. તો અહીંયા આ આર છે તો બહુવચનનું હેલ્પિંગ વર્બ છે, તો અહીંયા આપણે શું મૂકવું પડશે, તો કે સિંગ્યુલર હેલ્પિંગ વર્બ મૂકવું પડશે. એટલા માટે અહીં આર નહીં આવે, અહીંયા શું આવશે મિત્રો, is આવશે, બરાબર છે. The effect of world wars is not good for all. ક્લિયર છે મિત્રો. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. The result of students have encouraged us. વિદ્યાર્થીઓ, બરાબર છે, એના જે રિઝલ્ટ છે, બરાબર, એ આપણને શું એન્કરેજ કરે છે, પ્રોત્સાહિત કરે છે. તો જોવો જોઈએ અહીંયા રિઝલ્ટ છે મિત્રો એ નાઉન છે, બરાબર છે, આ સ્ટુડન્ટ્સ છે એ પણ નાઉન છે, અને આ ઓફ છે એ આપણું પ્રેપોઝિશન છે. તો રિઝલ્ટ છે એ એક વચનમાં છે, તો અહીંયા જે નાઉન આવે એ પણ કેવું હોવું જોઈએ, એક વચનનું હોવું જોઈએ. એટલા માટે અહીં હેવ નો આવે, અહીંયા શું આવશે મિત્રો, હેઝ આવશે. અહીંયા શું આવશે મિત્રો, હેઝ આવશે. જોવો જોઈએ એક્ઝામ્પલ નંબર 3. Citizens of Gujarat has looked strong during the COVID-19. તો મિત્રો અહીંયા જે સિટીઝન્સ છે એ નાઉન છે, બરાબર, ગુજરાત છે એ પણ એક નાઉન છે, બરાબર. તો અહીં સિટીઝન્સ એટલે કે નાગરિકો, બરાબર, સિટીઝન્સ છે પ્લુરલ નાઉન છે, તો આ જે હેઝ છે તો સિંગ્યુલર ટૂંકમાં વર્બ છે, તો અહીં હેઝ નો આવે, શું આવશે મિત્રો, હેવ આવશે. ક્લિયર છે મિત્રો. તો આ હતો આપણો રૂલ નંબર 3. જો કોઈ બે નાઉનને પ્રેપોઝિશનની મદદથી જોડવામાં આવે છે તો એના પછી જે વર્બ કે હેલ્પિંગ વર્બ જે મૂકવાનું આવે એ શેના એકોર્ડિંગ મૂકશો, તો કે નાઉન 1 ના એકોર્ડિંગ મૂકવાનું થશે. તો આ તો આપણો રૂલ નંબર 3, બરાબર છે. આવતીકાલે આપણે રૂલ નંબર 4 ની સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.